આજના બજેટને લઈને સીએમ દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી છે, સૌથી પહેલા તે સાંભળીએ। દર વર્ષની જેમ જ આ વર્ષે ગુજરાતના નાણામંત્રી માન્ય કનુભાઈ દેસાઈ 26-27ના વર્ષનું બજેટ આજે રજૂ કરશે। જે રીતે માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અત્યારે દેશ આગળ વધી રહ્યો છે અને વિકસિત ભારત તરફ આપણે આગળ વધવા માટે ગુજરાત પણ વિકસિત ગુજરાતના લીડ સાથે આગળ વધે, જન જનની સુખાકારી, જન જન માટે દરેકને ગૌરવવંતું જીવન જીવવા માટે અને દરેકનો ખ્યાલ રાખીને છેવાડાના માણસનું ધ્યાન રાખી અને માન્ય કનુભાઈએ, હું વિશ્વાસ છે મને કે કનુભાઈ ખૂબ સારી રીતે જન સુખાકારી ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરશે। આજે ગુજરાત બજેટ 2026-27 રજૂ થશે, ત્યારે વિધાનસભામાં વર્ષ 2026-27નું બજેટ રજૂ થશે। નાણામંત્રી કનુ દેસાઈ 2026-27નું બજેટ રજૂ કરશે, તો નાણામંત્રી કનુ દેસાઈ 5મી વાર બજેટ રજૂ કરશે। આ વખતના બજેટમાં 15% જેટલો વધારો પણ થઈ શકે છે। કોમનવેલ્થ આયોજનને લઈને મોટી જાહેરાત થવાની શક્યતા સેવાઈ રહી છે, તો દર વર્ષે લાલ બેગ સાથે બજેટ લઈને આવતા કનુ દેસાઈ આ વખતે બ્લેક રંગની લેપટોપ બેગ લઈને આવશે। તો હાલ નાણામંત્રી કનુ દેસાઈના નિવાસસ્થાને સચિવો અને તમામ મંત્રીઓનો જમાવડો છે। ભૂપેન્દ્રભાઈ પટેલજીની સરકારનું આ પાંચમું બજેટ છે અને આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગારી, યુવાનો, નારી શક્તિ આ બધાનો સમાવેશ કરીને સૌથી વધુ ભાર જે આપવામાં આવ્યો છે તે ગુજરાતને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસી શકાય એના ઉપર ભાર આપવામાં આવ્યો છે। સાથે સાથે મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજી આધારિત સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ આ બધી પોલિસીઓ અને ટેક્સટાઇલને વેગ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। તો બજેટ 2026-27 રજૂ થવા જઈ રહ્યું છે તે પહેલા કનુ દેસાઈ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે। બજેટને લઈને અપેક્ષાઓ પણ ઘણી બધી છે। નાણામંત્રી કાળી બેગમાં લેપટોપ જે લઈને આવવામાં આવતું હોય છે તે પ્રકારની બેગ તેઓ લઈને આવ્યા છે, ત્યારે બજેટ પૂર્વે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાનું નિવેદન પણ સામે આવ્યું છે। પ્રજાના પરસેવાના ટેક્સથી બજેટ બને છે, એમાં પ્રજાલક્ષી બાબતો હોવી જોઈએ તેવું કહેવામાં આવ્યું છે। પોતાની વાહવાહી, ઉદ્યોગો કે રાજકીય એજન્ડા માટે બજેટ ન હોવું જોઈએ। ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની જાહેરાત બજેટમાં થવી જોઈએ। ખાલી સરકારી પદો પર ભરતી માટેનું કેલેન્ડર જાહેર થવું જોઈએ। વિધવા પેન્શન, દિવ્યાંગ જૂથો માટેના પેન્શનમાં વધારો કરવામાં આવે। દર મહિને 3000 રૂપિયા બહેનોને મળે તેવી જાહેરાત થવી જોઈએ। મોટા ઉદ્યોગોના બદલે નાના ઉદ્યોગકારોને મદદ આપતી યોજના મળે, તો કર્મચારીઓ માટે ઓપીએસને કોંગ્રેસ સમર્થન આપશે તેવી વાત પણ કરવામાં આવી છે। ગુજરાતની 6.5 કરોડ જનતા આજે આશા અને અપેક્ષા રાખીને બેઠી છે કે જે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી આ ગુજરાત સરકારનું બજેટ બને છે એ ગુજરાતના લોકો માટે હોય, નહીં કે પોતાની વાહવાહી માટે, પોતાના ઉદ્યોગપતિ મિત્રોને મદદ કરવા માટે, પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે અને પોતાના રાજકીય એજન્ડા માટે। આજે ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે, તો અમે માગણી કરીએ છીએ કે આ બજેટમાં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની જાહેરાત થાય। ભરતી કેલેન્ડર બને છે પણ સરકારમાં લાખો પદો ખાલી છે અને ભરતી નથી થતી, ત્યારે આશા રાખીએ કે આ બજેટમાં સરકારી તમામ ખાલી પદો પર કાયમી ભરતી થાય। અન્ય સમાચારો પર હવે નજર કરીએ તો ખેડાના ગળતેશ્વરના સેવલિયા ગામે પરિણીત મહિલાની હત્યા મામલે ગુનાનો ભેદ ઉકેલાયો છે। સેવાલિયા પોલીસ દ્વારા આ કેસનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, જેમાં નિલેશ પરમાર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તો આ સમગ્ર ઘટનાને આરોપીએ એક્સિડન્ટમાં ખપાવવા માટે પેંતરો પણ રચ્યો હતો।
જો કે પોલીસની ઝીણવટભરી તપાસના લીધે આ પેત્રો લાંબો સમય ટકી શક્યો નહીં. તપાસમાં પરિણીતાની આરોપી સાથે પ્રેમ સંબંધ હોવાનો પણ ખુલાસો થયો છે. આપસી ઝઘડા વચ્ચે આરોપીએ મહિલાને ધક્કો મારતા તેની માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ આરોપીએ મહિલાનો મૃતદેહ ગાડીમાં નાખી રોડ ઉપર ફેંક્યો હતો. તે પ્રકારની આખી ઘટના સામે આવી છે. તો હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અને આખી ઘટનાનો પર્દાફાશ થયો છે. સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે. ઉમંગ, અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ હત્યા નિપજાવી દેવામાં આવી હતી. આખી ઘટના શું હતી, શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલ ચોક્કસથી વાત કરવામાં આવે કોમલ, તો જે પ્રકારે સેવાલિયા ગામ જે છે ગળતેશ્વર તાલુકામાં સેવાલિયાની અંદર એક મિત્રની પોતાની જે પત્ની છે તેની સાથે પ્રેમ સંબંધ થયો હતો. પ્રેમ સંબંધ બાદ જે તેના મિત્રની પત્નીને વારંવાર તે ભાગી જવા માટે દબાણ કરતો હતો, પરંતુ તે જે તેની પ્રેમિકા છે તે તૈયાર ન થતા તેને બોલાવી તેની સાથે વાત કરી ધક્કો મારી તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેને થોડેક દૂર હાઈવે પર નાખી દીધી. જોકે સમગ્ર બાબતે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે પ્રેમ સંબંધમાં હત્યા થવાનું સામે આવ્યું હતું અને આજે હત્યારો જે નિલેશ પરમાર છે તેને ધક્કો મારીને માથાના ભાગમાં જતા તેનું મોત થયું હતું અને તે જે પ્રેમિકા હતી તેને ગાડીમાં દૂર લઈ જઈને તેને નાખી દીધી હતી અને તેને અકસ્માતે મોત થયાનું સામે આવ્યું હતું. પરંતુ પોલીસ તપાસમાં આ ઘટસ્ફોટ થયો જેને પ્રેમીએ જે પ્રેમિકાની હત્યા કર્યાનો સમગ્ર મામલો સામે આવ્યો છે. જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરતના સરથાણા વિસ્તારમાં જાહેરમાં ગાંજાનું સેવન કરતા યુવકની ધરપકડ કરવામાં આવી. ગાંજાની ચિલમ બનાવી નશો કરતા યુવકનો વિડીયો વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થયા બાદ સરથાણા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની ધરપકડ બાદ યુવકે સોસાયટીમાં નશો કર્યો હોવાનો સ્વીકાર પણ કર્યો છે. વિડીયો વાયરલ થયેલો હતો ગાંજાના સેવનનો, જે યોગીચોક વિસ્તારનો હતો. હું પટેલ રેલવે સ્ટેશન પટરી પરથી લાવ્યો હતો અને તેનું સેવન કર્યું હતું. પણ હું તમારા બધાથી માફી માંગુ છું. સુરત શહેરમાં મોડી રાત્રે આગનો બનાવ બન્યો અને ન્યૂ બોમ્બે માર્કેટમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી. ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું તો આગને કાબૂમાં લેવામાં આવી. લાખોનો કાપડનો જે માલ છે તે પણ બળીને ખાખ થઈ ગયો હતો. તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ લગાવવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 14,746 ઓપીડી નોંધાઈ. તો ડેન્ગ્યુના 68 સેમ્પલ લેવામાં આવ્યા હતા. મેલેરિયા 597 સેમ્પલ લેવામાં આવ્યા. તો ટાઇફોઇડના 4 કેસ પોઝિટિવ નોંધાયા. જ્યારે તાવ, ઉધરસ, શરદીમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. તો અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. બીજી તરફ ટાઇફોઇડના પણ 4 કેસ પોઝિટિવ નોંધાયા છે. તો બેવડી ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે અને તેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. તો શરદી, તાવના પેશન્ટ્સમાં પણ વધારો થઈ રહ્યો છે. અત્યારની બેવડી ઋતુઓનો આપણે અનુભવ કરીએ છીએ તે જોતા સોલા સિવિલમાં લાસ્ટ વીકમાં 14,746 પેશન્ટની ઓપીડી રહેલ છે, જેમાંથી આપણે 1,179 લોકોને એડમિટ કરેલા છે. આમાં ફીવરના કેસ જોઈએ તો સસ્પેક્ટેડ ડેન્ગ્યુના 68 હતા, મેલેરિયાના 597 સસ્પેક્ટેડ હતા અને ચિકનગુનિયાના 4 સસ્પેક્ટેડ કેસ હતા. પણ આમાંથી કોઈ જ કેસ પોઝિટિવ જોવા મળેલ નથી, જેને લીધે એ લોકોને આપણે એ રીતે સારવાર આપવામાં આવેલી છે.